હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં જ છીએ. તો જો અત્યારે ફ્રી થઈને આવી ગયા છે ખાઈત્રા ઉતારવા, અને આજે અમારે ત્યાં આવી ગયા છે મહેમાન અંકિતભાઈ ને વિશાલભાઈ. જો અમારા અંકિતભાઈ તો જો આજે અમારું ફાડું હળગાવ્યું છે. જો હળગી કીધું ભાઈ, અને હવે જો બધા ખાઈત્રા ઉતારવા આવ્યા છો. આ અમારા અંકિતભાઈ ને એને ભાવે ને તો જો ખાઈત્રા ઉતારે. અંકિતભાઈ અહીંયા લો, અહીંયા છે, જોઈ લો. હાલો વિશાલભાઈ ખાઈ ગયા અને જો અંકિતભાઈ ઉતારે છે. ખરખા ઉતારજો અંકિતભાઈ. જો હવે જય આવી ગયા છે. જય ને કેવું ના આવતા દે. જય અંકિતભાઈ અહીંયા આવે ને પછી એની પાસે બોલવું હોય એને ઉતારવાનો હોય એટલે વાહડો હોય. વાહ જો અંકિતભાઈ અહીંયા છે. એને દેખાતો નથી ગુલાબી કલર. ઈ નહીં, હા ઈ છે. નાખો જો જય ઉતારે જય હા છે એ ઉતારવાનો ગુલાબી કલર નું. જોઈએ જો એ કે ઉતારતા નથી લે કે પૂછતું નથી. બોલો મને મારી આંખો એવડી છે થોઈ હું છે મને આને છોકરીઓ છે ને ગુલાબી કલર ને લાલ કલર વધારે છે. તમે હું આંધળો છો? મારા વિશાલભાઈ ખાઈ છે ઉભો બાજુ. છોકરીનો પિંક કલર ને રેડ કલર ફેવરિટ. એ અંકિતભાઈ આપજો. ભાઈના ફેવરિટ છે ને ખાઈ તો તમારા ફેવરિટ. જો વાહ છે, વાહ પણ એ છે ઓલી બાજુ છે, આ બાજુ નથી સંભાય. ઓલી બાજુ વચ્ચે ખરીદા હે રહે ઉતારે હે. વિશાલભાઈ હા મેં ખાઈ જો લો. એક તો દેતા જાઓ, બે હતી તો એક નહોતી. એ પાડી દીધી છે. બોલો આવા છે હાવ ખાડી થઈ ગઈ. જો તો હવે ચાલે. જો આ રહી છે એ જઈ અરે જેને ખાવ હોય લો. જો આયા હું બતાવું તમને. જોડ્યો વા ખાચરાનો ફાલે એટલો આવ્યો છે. હવે આવશે મલક અવાર હન મોડા આવ્યા છે ને એને છે બહુ મોડા હે. પગડવા આવ્યા પગડા હન અવાર મોડા આવ્યા. મોડા તો મોડા, આપણે ખાલી ખાવાનું કામ ને બીજું હું. ચાલો સીજાવું હે વાડીએ તો કે હાલો હવે અંકિતભાઈ ને ખાડામાં જ ઉતારવાના. અંકિતભાઈ તમને દેખાતું જ નથી મને. લે આપણે રેડ કલર નો અંકિતભાઈ ને દેખાય જ નહીં. એ મને દેખાતું જ નથી. હેલો હો ગયું. હાલો જો અહીંયા રહ્યું એક અહીંથી ને ઉતાર લેવ તો હવે હું જાણું બોલું હું જાણું. અમે પ્રકાશ જો આ ખાવો હું ઉતારો ધ્રુવી ઉતાર દેખાય. હા ફોન કરું કહેવાય કે આવે નહીં. આ બાજુ આવો બતાવું છું. આવડા ઉપચાપ જો મસ્તી ના સારા બધા ખાવા. હમણાં આવતા નહીં, હમણાં થોડાક દિવસ પછી આવે ને બધા મોટા થાય ને પછી આવજો. ઓકે હે ને બધા થઈ જાય મોટા. અત્યારે ઝીણા ઘરે ગયો આવજો. લે ઓરી મારા તો ફેવરિટ છે. તમારામાં ચીક પડે પણ ભાવે. કોમેન્ટ કરજો, મજા આવે ખાવાની. જો આહા ચાલો હવે આપણે જઈ ઘરે. આમાં અલાયમ નથી. જો ખાવ થઈ ગયું ને હમણાં પગ ને બધું ખાવ થઈ જાય. હાલો હવે ખાવો તો કરે તો કઈ એવો વિચાર નતું. ઉભા રહે આ તો હું તમને મારી પાસેથી તેડી જાય. એના ફોન ચાલુ હોય તો
हेलो अपन अब जाती घर पे आप आती घर पे आती હા યાર. આથી? બારી થઈ જાય ભાઈ તો જો મેં આવ્યા ને તો વિશાલભાઈ કેમ આપણે હોટલમાં ડાઇનિંગ ટેબલ ઉપર જમતા હોય એવી રીતે સબ બેલ ઉપર ખાઈતરા મૂકીને ખાય તો તમને હજાને હમણાં બતાવું દવડો નો હાટો પ્લાન નથી પણ એને ઓલું ભાઈ શું કહેવાય રાતલો કરી નાખે ને એક ભાગ હાલો હવે અમારા મહેમાનો તો આવી ગયા છે તો આજે મારી એની માટે રસોઈ બનાવવાની છે હવે શું બનાવે મહેમાન ને ખબર મહેમાન ને મહેમાન પંજાબી લે પંજાબી ખાવું ઓહો હાલો હવે ભાઈ માટે પંજાબી અમારી ભાઈ છે ને અમારા પાર્ટીમાં આવ્યા નહોતા તો હવે એને પાર્ટી દેવાની એને પંજાબીની હજી ડોલર ભેગા નાખ્યા ને પાલથી પાછો પંજાબી હા હા પછી અંકિતભાઈ દે એની હગાઈ ની અમને પાર્ટી એને આપશો ને હગાઈ પાર્ટી હા હે તઈ હું કેમ હા હે તઈ હગાઈ થાય તારે દે હગાઈ ની પાર્ટી સોસો અમારે વાટ જોવાની જ. હા તારે આપણે આખું તે આપણે જોવાની વાત હવે થાય કે નહીં કોને ખબર ભૂલી જવા જોવું એવું એક વાર થઈ જાય અંકિતભાઈ જોયા એકવાર એટલે થઈ જાય મુરત ગતું તો હાલો હવે અત્યાર માટે એટલું જ મળે પાછા આગળ તો આ સુધી તમે પણ બધા કન્ટિન્યુ માં વ્લોગમાં મળ્યા રહેજો બનીએ પાછા પેલા ખાઈશ તો અત્યારે જો બધા બેસી ગયા છે કટક બટક કરવા જો અંકિતભાઈ જય ને વિશાલભાઈ ને અમારા ભાઈ ને હું ને આ બાજુ મમ્મી હે જો હાલો બધા કટક બટક કરવા તો જો આમાં છે ને બધી અલગ અલગ વેરાયટી છે જે ખાવું હોય ને એ બધું મળે તમને એવી અલગ અલગ બધી વેરાયટી છે બધી મિક્સ કરે બધું મિક્સિંગ માં છે આપણે થોડું થોડું પેટ ભરી દઈ તો ખાઈ પંજાબી ઓટું ખાય ને બધા હાજે પંજાબી ઓછું ખાય ને એટલે નહીં હાલો બધા બટ કરવા હેલો ગાઈસ તો અત્યારે આવી ગયા છે 7:30 અને મેં જોયેલો લોટ બાકી હેના બાકી થપ્પા જ રોટલી ના બનાવવાના હે કેમ કે આજે અમે છે ને હે સ્પેશિયલી આઈટમ મગાવી છે એટલે કે પંજાબી મગાવ્યું છે તો અમારી ત્યાં આવ્યા છે મહેમાન એટલે બધા એને ખાવું તો પંજાબી એટલે આજે અમે મગાવ્યું છે પંજાબી તો એમાં તો પણ આજે એમાં હોત ને આજે અમારી એમાં ભલક આઈટમ છે પંજાબીમાં હોત એ તો હવે આવશે એટલે હું તમને બધાને બતાવીશ કે અત્યારે તો તમારા બધા માટે સરપ્રાઈઝ છે આજે તો જો રોટલી હતા ને એટલે બધી બતાવવાની છે કેમ કે બધાને પંજાબી હારે તો રોટલી જ હોય અહીંયા આપણે ઘરે રોજોમાં એટલો બધો લોટ આંધી ના હોય ફટાફટ રોટલી બનાવવા કેક ખાઈશું અને ભાઈ ની ત્યાં છે ત્યાં પંજાબી લેવા તો હમણાં આવશે પંજાબી લઈને એમાં આ સવારે મલક વેરાયટી છે પંજાબીમાં હતા હાલ છે એને પંજાબી ખાવું હોય યાર જાઓ આજ તો છે પંજાબી ને રોટલી મજા આવશે ખાવાની અને છે ને આજે મારે એટલી રોટલી બનાવવાની છે ને તો હમણાં તો હું સુલાની વાત થઈ ગઈ ને તો હવે ઉભો કંટાળો હવે બનાવવાની રોટલી તો છે ને હવે તો મને તેમ થાય કે એટલી રોટલી થઈ જાય છે ઉભા એમ કે હવે તો એટલી છે ને બધી રોટલી એટલે હું કાલો ફટાફટ અત્યારમાં હાંડું ને ઓલું આવે ને તો ફટાફટ રોટલી થઈ જાય ઉભા એવો કંટાળો આવે ને રોટલી બનાવવાનો હું થાકી જવાની છું રોટલી કરીને જો હજી તો એટલી ખાઈ રોટલી ને એટલા પૂરીના પેટ કઈ થાહે એમાં આપડા ઓલા બાજરાના રોટલા તો તગડી જાય ફટાફટ આ તો રોટલીમાં તો મને હમણાં ઉભા હશે ને હમણાં એવા ભૂલી થઈ ને તો પછી આળસ ઉભા બનાવવાની બહુ હાલો હવે ભાઈ ને આવે ને હું ફટાફટ છે રોટલી ભણાવી નાખું એટલે આવે ને એટલે ઊની સીધી રોટલી ખાવા બેસી જાય બધા પંજાબી ઊની વેચવું ખાઈ આવે હમણાં ફટાફટ રોટલી વતન બની જશે તો એટલી છે તો ફટાફટ બનાવી નાખું રોટલી ખાઈ આવે ને ફટાફટ રોટલી બની જાય ભાઈ ને આવે ને અમારે બધા ખાવો તો આવી જાય પંજાબી ખાવા આજ તો મજા આવશે પંજાબી છે એમાં અલગ અલગ વેરાયટી છે મોજમાં હાલો હવે ફટાફટ રોટલી બનાવી લઉં તો ખાસ સુધી અમે પણ બધા કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો મળીએ પાછા
એટલે ખાઈશ કે મારી રોટલી વતન બની થઈ છે ને મારા ભાઈની વતન કુતિયાણાથી આવી ગઈ છે. તો જો અમે કુતિયાણાથી બધી વસ્તુ મગાવી હતી એ પણ આવી ગઈ છે. પંજાબી આઈટમ આવી ગઈ. હાલત હું અમને બધાને બતાવું શું છે પંજાબી આઈટમમાં. એમ કે આટલું બધું જોઈને જ મને મોઢામાં પાણી આવી ગયું છે. જો તો જોઈને છે બધી આઈટમ. આ છે પુલાવ, પછી એક છે પનીર હાંડી, એક છે પનીર તુફાની ને એક છે વેજ તુફાની, અને આ છે મંચુરિયન અને આ સલાડ અને અહીંયા છે રોટલી. તો તમે નાસ્તો રોટલી ને એટલો બધો થતો કર્યો ને આટલી બધી આઈટમ છે નવી નવી. જો ચાલો હવે ખાઈને એને બધા બોલાવો એટલે ફટાફટ બધા ધ્યાન બેસી જાય. ઓલું કેવું છે તમને નથી ખબર આ બધું સલાડ પુલાવ. આ મંચુરિયન છે ને આ છે વેજ. હાલો જો બધા જમવા બેસી ગયા છે. અંકિતભાઈ, વિશાલભાઈ, ભાઈ, મમ્મી ને હું ને જય તો વિડીયો ઉતારે છે. તો હાલો બધા જમવા. તો મન થઈ ગયું તો હું તો પેલા ખાઉં છું. સૌથી પેલા પુલાવ. પેલા આપડા ફર્સ્ટ છે પુલાવ. તો આપણે પેલા ખાઈ પુલાવ. અમારા ભૈયા ને શું કે ખબર ચોખા એ કે મસાલા વાળા ચોખા લેવાના. બધા બધા જમવા બેઠા છે. બધું ચેક કરી પૂરા જો આખું ખાય બધું શાક આપી દીધું એટલે બધું મિક્સ માં પંજાબી. અને વિશાલભાઈ ખાલી બે શાક લીધો અને અમે ખાઈએ તો એક જ દીધું. જો અમારા ભાઈને છે ને પંજાબી ઓછું આવે એટલે જો એને હા ઓછું લીધું છે શાક. જરી કેવું લીધું ખાલી ચાખવા હોય તો. આપણે તો ખાલી આ લીધું છે મંચુરિયન છે. મંચુરિયન ખાસું ભાવે આપણે ખીચડી ને એવું. આપને ઓછું ભાવ પંજાબી જો કે હાલે પણ બધા આવ્યો એટલે ખાઈ લેવાનું એમ. તો જો મોન રાખે છે બેહી ગયો. તારે કેવાય અમારા બીજા મહેમાન આવ્યા. પંજાબી પંજાબી નું કેવું સંડે હાંડી કે પનીર તુફાની આવે બધા. આપણે પંજાબી હાલે નહીં એટલે આપણે આને શું કહેવાય પુલાવ માં જ આપણે રમવું. એ પૂછે છે મારી માટે એક મંગાવ્યું વેજ તુફાન એ હાલ છે આપણે. તો જો ફાઇનલી બધા જમવા બેસી ગયા છે ને કમાન પાછું નું મહેમાન આવી ગયો છે. દિશા રાકેશભાઈ પોતે એટલે અમારા આપડે અર્જુન કાકા છે ને એનો છોકરો. જો આ જય પાડો ભાઈને બોલાવવો પડે. હા પાડોશીને બોલાવો. આ જય આ અમારા ભાઈ, આ વિશાલભાઈ ને અંકિતભાઈ. ઓહો એ કે મોટા સારા બધા જમવા. તો જો ફાઇનલી બધા જમીન ઉઠી ગયા છે અને હું જઈ બે જ બાકી. તો જો જય હજી ખાઈ ગયા. ઓહો પુલાવ આવે પુલાવ. પુલાવ ખાય છે. મને આમાંથી અમને નહીં ખાયું વધારે. મંચુરિયન હા ગ્રેવી વાળા હતા એટલે મસ્ત આવે. બીજું આમ જો આ 4 ડબલા. બીજું પુલાવ પુલાવ ભરવાના મંચુરિયન. આજે મને હોય તો નેક્સ્ટ મંચુરિયન ને પુલાવ બે ભાવ. બીજું એક શાક નું ભાવ મજા નું આવે. પંજાબી તો હાલે નહીં. પંજાબી તો હા આપણે પૂછવા છે. પુલાવ જોઈએ એટલા બધા પડ્યા. અમારે વિશાલભાઈ તો હા ઓછું કરી દીધું. અંકિતભાઈ તો થોડું આજે તો ખરી અંકિતભાઈ લીધો છે ને. અંકિતભાઈ ને પુલાવ ભાત તીખા લાગ્યા ને હવે જો 8 નો ડબ્બો લઈને બેસી ગયા. મંચુરિયન મસ્ત ગ્રેવી. મંચુરિયન હા લેવી હતી ને એટલે મસ્ત મંચુરિયન હતું પહેલી વાર. તો જો ફાઇનલી બધા જમી લીધું તો એ બધા મળતું જ ભર્યું છે. આ વૈધું એટલું ત્યાં પડી ગઈ. વધી. હાલો ફાઇનલી આજ તો મજા આવી ગઈ જમવાની. તો અમારામાંથી કોને પંજાબી ભાવે કોમેન્ટ કરજો. તો તમને બધાને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરજો. તો હાલો આજ માટે એટલું જ. મળે પાછો નવા વ્લોગમાં. ટાટા બાય બાય અને જય શ્રી કૃષ્ણ.